નદીના કિનારે કિનારે જેમ પ્રવાહ બદલાય છે તેમજ તે પ્રવાહની સાથે સાથે કથાઓ જોડાય છે, સર્જાય છે અને ક્યારેક આ ધસમસતા પ્રવાહમાં વહી પણ જાય છે. આવી અનેક કથાઓની સાક્ષી રહેલી નદી એટલે સાબરમતી. સાબરમતી નદીના કિનારે મહુડીના ખડાત ગામમાં એક ટેકરી ઉપર આવ્યું છે કોટિયર્ક મહાપ્રભુનું મૂળ સ્થાનક. ખડાત ગામમાંથી થઈને જ્યારે ટેકરીની તળેટીએ આપણે પહોંચીએ ત્યારે મંદિર સુધીનો દુર્ગમ માર્ગ શરૂ થાય છે. કાચા રસ્તે વાંકી ચૂકી કેડીઓ પર થઈને મોરના ટહુકા અને પક્ષીઓના કલરવને સાંભળતા સાંભળતા સાબરમતી નદીની દુર્ગમ કોતરોમાં થઈને સાંકડી આછી કેડીઓ ઉપર ચાલવાનો આ માર્ગ ઘણો મુશ્કેલ છે. પ્રકૃતિ જો કે અહીંયા 16 કળાઓમાં ખીલી ઉઠી હોય તેટલી સુંદર છે. ચોમાસામાં આ સુંદરતા ઓર મનમોહક બને છે. પંખીઓના ટહુકા, પવનની લહેરખીઓ, માર્ગમાં ક્યાંક વળાંક ઉપર ઊભેલા લીલાછમ વૃક્ષો અને ખળખળ વહેતી સાબરમતી નદીને જ્યારે જોઈએ ત્યારે આ મુશ્કેલ ચઢાણ સહ્ય અને સુંદર લાગે છે. આટલી ઊંચાઈએથી જ્યારે સાબરમતી નદીના પટને જોવાનું થાય છે ત્યારે તેની ભવ્યતાથી, તેની દિવ્યતાથી, તેની સુંદરતાથી અવાક થઈ જવાય છે. આ દુર્ગમ ચઢાણ, આ કઠિન માર્ગના અંત ઉપર આપણે પહોંચીએ છીએ અતિ પૌરાણિક કોટિયર્ક મહાપ્રભુના મૂળ સ્થાનકે. ચતુર્ભુજમ દિવ્ય મુખારવિંદમ સશંખ ચક્રમ સગદમ વરેણ્યમ સુપદ્મ પાણીમ ચ સુચારુ રૂપમ નમામિ કોટિયર્ક દયાલુ દેવમ. હું જ્યાં ઊભો છું તે એક સૂર્ય મંદિર છે. ઇતિહાસની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલું, અજાણ્યું, અણજાણ્યું અને છતાં અત્યંત પાવન અને પૌરાણિક આ સૂર્ય મંદિર છે. કરોડો સૂર્યના તેજના અર્ક સમૂહ ભગવાન વિષ્ણુનું ચતુર્ભુજ દૈદીપ્યમાન સ્વરૂપ એટલે મહાપ્રભુ શ્રી કોટિયર્ક પ્રભુ. કોટિયર્ક મહાપ્રભુ ખડાયતા જ્ઞાતિના ઈષ્ટદેવ છે. ભારતમાં આવેલા જૂજ અને પ્રચલિત સૂર્ય મંદિરમાં આ સ્થાનની ગણના કરવાનું કદાચ રહી જતું હશે, પરંતુ અહીં ભગવાન શ્રી વિષ્ણુએ ધારણ કરેલું સૂર્ય સ્વરૂપ બિરાજતું હોવાથી આ સ્થાનને પણ સૂર્ય મંદિર તરીકે જ ગણવામાં આવે છે. આ મૂળ સ્થાનક એ કોટિયર્ક મહાપ્રભુનું ઉદ્ભવ સ્થળ છે. મંદિરના બાંધકામને અને હાલની પરિસ્થિતિને જોતાં જ ખ્યાલ આવે છે કે આ સ્થાન અતિ પૌરાણિક છે, પ્રાચીન છે. અંદાજે ઈસવીસન 400માં આ મંદિર બંધાવાયું છે. કોટિયર્ક પ્રભુના ઉદ્ભવ અને તેમની દિવ્યતાનો ઉલ્લેખ પદ્મપુરાણ, વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત જેવા અનેક ગ્રંથો પુરાણોમાં થયો છે. પદ્મપુરાણની એક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરના તળિયે શેષ નાગ ઉપર શયન કરી રહ્યા હતા ત્યારે સમય જતાં તેમના કાનમાં જે મેલ એકઠો થયો એમાંથી મધુ અને કૈટભ નામના રાક્ષસો જન્મ્યા. આ રાક્ષસોએ દેવો ઉપર તેમજ ઋષિ મુનિઓ ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. તેમના ત્રાસથી હેરાન થઈ દેવો ભગવાન શ્રી વિષ્ણુને શરણે આવ્યા અને દેવોની આર્તવાણી સાંભળીને ભગવાન વિષ્ણુએ દેવ એકાદશીના દિવસે નિદ્રામાંથી બહાર આવી કારતક સુદ બારસના દિવસે કરોડો સૂર્ય સમાન તેજવાળું દૈદીપ્યમાન ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું. ભગવાન વિષ્ણુનું આ સ્વરૂપ કોટિયર્ક કહેવાયું. અન્ય એક કથા અનુસાર
મનુ રાજાના પૌત્ર અંબરીશ રાજાને દુર્વાસા ઋષિના ક્રોધના પ્રકોપથી બચાવવા માટે ભગવાન વિષ્ણુ કોટ્યર્ક પ્રભુનું દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે. સૌથી પહેલું મંદિર કૃષ્ણ ભગવાનના સામે બંધાયેલું મુલતાનમાં. મૂળ સ્થાન એ મુલતાન કહેવાય. એના ફોટા મેં ચોપડીમાં પ્રસિદ્ધ કર્યા છે. એ અત્યારે સાફ થઈ ગયું છે, પણ જ્યારે ચાઇનીઝ મુસાફર આવ્યો ત્યારે એણે જોયું હતું. હા, વરાહ મિહિરે પણ જોયું હતું અને ત્યાં હજારો લોકો રોજ જમતા હતા. એ આ બધી વિગતો છે. એ આ મૂળ સ્થાન. પણ જ્યારે મંદિર બાંધ્યું સાંબે, ત્યારે ઈરાનથી શક લોકોને લેતો આવ્યો હતો. એ શક લોકો સૂર્ય પૂજામાં જ માનવાવાળા. હા, એ 300ની આસપાસમાં શક લોકો લેતો આવ્યો. એ લોકો કળાના બહુ શોખીન, મૂર્તિઓના બહુ શોખીન. અને કળા તો એટલી બધી કે તમને શામળાજીના ચિત્રો કે રોડાને કોઈ હિસાબમાં નથી. એટલી મોટી મૂર્તિ જેના વખાણ બહુ મોટા લેવલે હરિલાલ ગૌદાણીએ કર્યા છે. શક લોકોએ આ મંદિર બાંધ્યું 300ની સાલની આસપાસમાં. હા, ત્યારે તે વખતે વાઘપોર ગામમાં સામે સૂર્યકુંડ હતો. આજે પણ છે, પણ એ ઢંકાઈ ગયો છે. ગુજરાતનું આ એકમાત્ર સૂર્ય મંદિર છે કે જ્યાં પ્રભુના ચતુર્ભુજ સ્વરૂપમાં દર્શન આજે પણ થાય છે, જ્યાં પૂજા આરાધનાનો ક્રમ આજે પણ જળવાય છે. તેમના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરતાં જ જાણે કે સમગ્ર કઠિન ચઢાણનો થાક પળમાં જ દૂર થઈ જતો હોય તેમ લાગે છે. મંદિર ગોળ ઘુમ્મટ ધરાવે છે. પરિસરમાં મંદિરની પરંપરા અને પ્રથા અનુસાર એક બાજુ હનુમાનજીની અને બીજી બાજુ ગણેશજીની પ્રતિમાના દર્શન કરી શકાય છે. કોટ્યર્ક મહાપ્રભુ ખડાયતા જ્ઞાતિના ઈષ્ટદેવ છે. આ મૂળ સ્થાનક જેટલું પૌરાણિક અને ઐતિહાસિક છે, તે જ રીતે ખડાયતા જ્ઞાતિ સાથે પણ એક ખૂબ પૌરાણિક ઇતિહાસ જોડાયેલો છે. અંદાજે 11મી સદીમાં જ્યારે ભારત દેશ પર પરપ્રાંતીય શાસકોના હુમલાઓ ખૂબ વધવા લાગ્યા, ત્યારે લોકોમાં સ્થળાંતર કરી સુરક્ષિત સ્થાનો ઉપર વસવાટ કરવાની વૃત્તિ વધી. એ સમયે અનેક પ્રાંતમાંથી લોકો ખડાત ગામ આવ્યા અને વસ્યા. અને ત્યારે તેમણે જ આ ટેકરી ઉપર વિધિવત પૂજા કરી કોટ્યર્ક પ્રભુને ઈષ્ટદેવ માની જ્ઞાતિ રચી. ખડાત ગામ પરથી આ જ્ઞાતિ ખડાયતા તરીકે ઓળખાઈ. 19 જેટલા અલગ અલગ ગોત્ર અને સ્થળેથી આવતા લોકો વડે આ ખડાયતા જ્ઞાતિ રચાઈ છે. આ તમામ ગોત્રના કુળદેવી માટેનું જૂનું સ્થાન આજે પણ મંદિર પરિસરમાં છે, પરંતુ મંદિરની વિકટ સ્થિતિને ધ્યાનમાં લઈ તમામ ગોત્રના કુળદેવીને નવા મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. મહાપ્રભુ શ્રી કોટ્યર્કની આ પાવન ભૂમિમાં એક મહાદેવનું મંદિર પણ આવેલું છે. સાબરમતીના આ કોતરો જે સુંદર મજાના અહીંયાથી દેખાય છે, એની બરાબર સામે આ ટેકરીના બરાબર છેડે મહાદેવનું એક સ્થાનક આવેલું છે. અહીંના મહારાજ તેને બ્રહ્મ કપાલેશ્વર મહાદેવ કહે છે અને આ મંદિરના મહાત્મ્ય દર્શાવતા પુસ્તકોમાં તેનો કપિલેશ્વર મહાદેવ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. મહાદેવના મંદિરના ઉદ્ભવની એક પૌરાણિક કથા પણ છે. કોટ્યર્ક મહાપ્રભુના આ મંદિરની પાસે જ અતિ પ્રાચીન બ્રહ્મ કપાલેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે. આ મંદિરની કથા પણ રસપ્રદ છે. એકવાર બ્રહ્માજીના 5મા મુખે ભગવાન વિષ્ણુની અતિશય નિંદા કરી. ભગવાન વિષ્ણુ વિશેની આવી અપમાનિત વાણી
શિવજીથી સહન ન થઈ અને તેમણે બ્રહ્માજીના તે 5મા મુખને અલગ પાડી દીધું. આમ કરતાં શિવજી પર બ્રહ્મ હત્યાનો દોષ લાગ્યો અને તે દોષમાંથી મુક્ત થવા સાબરમતી નદીના આ કિનારે આવી તેમણે પશ્ચાતાપ કર્યો. ત્યારથી બ્રહ્મ કપાલેશ્વર મહાદેવ અહીં બિરાજે છે. આ મંદિર વિશેની એક માન્યતા એમ પણ છે કે તેમના દર્શનથી કોઈ પણ રોગ અને પાપમાંથી મુક્તિ મળે છે. ખડાયતા જ્ઞાતિની રચના આ જ મંદિર પરિસરમાં વિધિવત રીતે કરવામાં આવી હતી. મુખ્ય મંદિર પરિસરની આજુબાજુ પણ અનેક પ્રતિમાઓને તેમજ શિલાલેખોને જોઈ શકાય છે. અહીં મંદિર પાસે જ એક પ્રાચીન ગુફા પણ આવેલી છે. અમદાવાદ વસાવનાર અહેમદ શાહ બાદશાહે જ્યારે હાથમતી નદીના વહેણને બદલીને સાબરમતીમાં જોડ્યું ત્યારે સાબરમતીમાં પૂર આવવાની ઘટનાઓ ખૂબ વધી ગઈ. સમગ્ર ખડાત ગામ તેમજ આજુબાજુના એ જૂના ગામોનો અને સાથે સાથે આ પૌરાણિક મંદિરનો પણ ઘણો ભાગ આ પૂરમાં ધોવાયો. આજે મંદિરની આ જીર્ણ શીર્ણ અવસ્થા પાછળનું એક મુખ્ય કારણ આ હાથમતી અને સાબરમતીનું પલટાયેલું વહેણ છે. આટલી કુદરતી આફતો અને અનેક પરપ્રાંતીય શાસકોના હુમલા છતાં આજે પણ આ મંદિર કોટ્યર્ક પ્રભુની દિવ્યતા અને આ ભૂમિના પ્રતાપે જ ઊભેલું છે. અહેમદ શાહ બાદશાહે નદીના વહેણ બદલ્યા અને વાંઘો પડ્યો. એમાં વચ્ચે નદી આવી. સાબરમતી પહેલાં પ્રાંતિજથી ગળતેશ્વર મળતી હતી. એ લોકોને ખ્યાલ નહોતો એટલે આ વાંઘો પડ્યો એટલે પાણી આવ્યું. હું જાતે ગયો જોવા પીલુભાઈથી, ત્યારે ખબર પડી કે ત્યાં વાંઘો પડ્યો એટલે પાણી અંદર ઘૂસ્યું અને તે છેક લાકડો થઈને મળ્યું. હવે જે થવાનું હતું એ થઈ ગયું, સંપર્ક તૂટી ગયો. નદી વચ્ચે આવી પણ કોટ એટલો મજબૂત હતો આપણો કોટ્યર્ક મંદિરનો, એટલે એને કશું ના થયું. મંદિરની ટોચ ઉપર આછી પાતળી વ્યવસ્થાઓ છતાં પ્રભુની નિયમિત સેવા આરતી થાય છે. પ્રભુના પ્રાગટ્ય દિવસે અન્નકૂટ પણ યોજાય છે. અહીં રહેતા પૂજારી આટલા વર્ષોથી વંશ પરંપરાગત રીતે કોટ્યર્ક મહાપ્રભુની નિયમિત સેવા પૂજા અર્ચના આરાધના કરે છે. દીવાની જ્યોતમાં જાણે કોટ્યર્ક મહાપ્રભુને આપણે જોઈએ ત્યારે એમ થાય છે કે પ્રભુ ખુદ સમગ્ર ગર્ભગૃહને અને આ સમગ્ર સૃષ્ટિને તેમના તેજથી પ્રકાશિત કરી રહ્યા છે. આ નાની અમથી જ્યોત પણ સૂર્ય સમાન તેજ ધરાવતી હોય તેવી અનુભૂતિ થાય છે. અત્યંત પવિત્ર ગણાતી આ જગ્યા આમ તો પૌરાણિક છે. સાબરમતી નદીના કિનારે હવે કોતરોમાં સમાઈ ગયેલી આ જગ્યા મૂળભૂત રીતે એક સમયે ખૂબ પવિત્ર સ્થળ ગણાતી હતી. આજે આ મંદિર જરાક ખંડેર હાલતમાં છે. ખેર, અહીંયા હજી પણ કોટ્યર્ક મહાપ્રભુની પૂજા અર્ચના થાય છે, પણ મંદિર ખાસ્સું કાળના પ્રહારો ઝીલી ચૂક્યું છે. કથા પ્રમાણે અહીંથી ઉદ્ભવેલા
કોટિયર્ક ભગવાન મહુડી ખાતેના નવા મંદિરમાં કેવી રીતે બિરાજ્યા, તેમને પૂજનારા ભક્તો ક્યાં પહોંચ્યા અને આ મંદિર કઈ રીતે આ સ્થિતિમાં આવી ગયું, તેની ઘણી બધી કથાઓ પણ છે, સામાજિક પરિવર્તનો પણ તેની પાછળ છે. પણ મૂળ વાત એ છે કે આ જગ્યા આજે પણ એટલી જ દૈદીપ્યમાન છે, જ્વલંત છે, જીવંત છે. ઇતિહાસ આ લાલ ઈંટોની આસપાસ ક્યાંક ધરબાઈને સમેટાઈ ગયો છે, છુપાઈ ગયો છે. પણ જો કાન દઈને સાંભળવાની કોશિશ કરો તો આ ઈંટો વચ્ચેની જગ્યામાંથી કોઈક પૌરાણિક કથા, કોઈક ઐતિહાસિક કથા પોતાની વાર્તા કહેવા માટે હજુ તૈયાર છે. મંદિરની આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 1921માં જ્ઞાતિજનોએ ટેકરીની નીચે મહુડી ગામમાં નવા મંદિરનું નિર્માણ કર્યું છે, જે આજે પણ વિશાળ વિસ્તારમાં સુંદર સુવિધાઓ અને સગવડ સાથે યાત્રાળુઓ માટે તીર્થસ્થાન તરીકે પ્રચલિત છે. કોટિયર્ક પ્રભુનું આ મૂળ સ્થાનક આપણા ભવ્ય ઇતિહાસનું પ્રત્યક્ષ સાક્ષી રહ્યું છે. આસ્થાનું કેન્દ્ર રહેલું આ મંદિર આજે પણ જાગૃત છે. અહીં કોટિયર્ક મહાપ્રભુ હાજરા હજૂર છે. અહીં સુધી આવવાનો માર્ગ મુશ્કેલ છે, પરંતુ અહીં પહોંચીએ ત્યારે એ માર્ગ સરળ લાગે છે. કોટિયર્ક મહાપ્રભુના દર્શન કરતાં આપણી આસ્થા અને શ્રદ્ધા વધુ પ્રબળ બનતી લાગે છે. ઇતિહાસ માણસને તેના મૂળ શોધવાની હંમેશા ઉત્સુકતા જગાડે છે. આપણી જ્ઞાતિના ઇતિહાસના મૂળમાં ક્યાંક માણસ અને તેના વંશજોના અંશો છુપાયેલા છે. કુદરતની નિકટતામાં ઇતિહાસનું મૂળ શોધીએ ત્યારે આપણામાંથી જાણે કે આપણું મૂળ નીકળે છે, અને ભૂમિનો એ ટુકડો, ઇતિહાસની એ કથા આપણને આપણાઓ તરફ પાછી વાળે છે. મહાપ્રભુ કોટિયર્કના આ ખડાત ગામની ટેકરીવાળા મૂળ સ્થાનકે પ્રભુની નિકટતા તો કદાચ ચોક્કસથી અનુભવાશે. પ્રભુને સાક્ષાત રીતે પામી જ શકશો, પણ કદાચ તમે તમારામાં રહેલા સૂર્યના તેજના અંશનો સાક્ષાત્કાર પણ કરશો. મહાપ્રભુ કોટિયર્કના દિવ્ય આશીર્વાદ આપ સૌ ઉપર હંમેશા રહે અને તેમના દિવ્ય તેજથી આપનું જીવન હંમેશા ઉજ્જવળ બન્યું રહે તેવી શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.